હાલો. અરે આટલું બધું મારાથી નહીં ખવાય. તમારાથી જેટલું ખવાય એટલું ખાઓ. ઓકે? તમે શરૂ કરો ને. હા, પહેલા તમે. ઓકે. હું તમને એક વાત પૂછું? હા, પૂછો ને. મને એક વાત ના સમજાય. તમે ડોક્ટર છો કે પછી કોઈ ડિટેક્ટિવ? કારણ કે આજ સુધી મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે કોઈ ડોક્ટરે પોતાનો જીવ જોખમમાં મૂકીને એવી છોકરીઓનો જીવ બચાવ્યો હોય જેની સાથે એમનો કોઈ સંબંધ પણ ના હોય. કોઈ સંબંધ ના હોવા છતાં પણ તમે ગુંડાઓ સાથે લડીને અમારા બધાનો જીવ બચાવ્યો. સાચું કહું તો આ કોઈ સામાન્ય ડોક્ટરનું કામ નથી. કેમ કોઈ સામાન્ય ડોક્ટર બીજાને ન બચાવી શકે? બચાવી શકે ને, પણ એક પેશન્ટ તરીકે. અને અમારામાંથી તો કોઈ તમારું પેશન્ટ પણ નહોતું. તો પછી અમને બધાને બચાવવા પાછળનું કારણ શું છે? અરે હું તમને ફોર્સ નથી કરતી. જો આ મને કહેવા જેવું ના હોય તો પ્લીઝ તમે ના કહેશો. ના ના, એવું કાંઈ જ નથી. મેં તમારી વાત સાચી છે. કોઈ ડૉક્ટર આવું કરે પોસિબલ નથી, અને પણ આ ડૉક્ટરનું કામ એ નથી. આવી પ્રવૃત્તિઓને રોકવાનું કામ તો પોલીસનું છે. આવી પ્રવૃત્તિઓ એટલે એ લોકો અમને બંદી બનાવીને ક્યાં લઈ જવાના હતા? એટલે તમને આના વિશે સાચે જ કાંઈ ખબર નથી? ના. તો તમે રહેવા દો. આ વાત સાંભળીને ડરી જશો. હું ભગવાન સિવાય કોઈનાથી નથી ડરતી. પ્લીઝ જે કંઈ હોય એ મને કહો ને. મારે આની પાછળનું સત્ય જાણવું છે. ઓકે. આ એક ઇન્ટરનેશનલ રેકેટ છે. આવા લોકો ગામડા અને શહેરોમાંથી યંગ છોકરા છોકરીઓનું અપહરણ કરે છે અને એમને એવી જગ્યાએ લઈ જવામાં આવે છે જેમના ઓર્ગન્સ કાઢી નાખવામાં આવે છે. પછી એમાંથી અમુક છોકરીઓને વિદેશમાં વેચી દેવામાં આવે છે અને તેમની ઈચ્છા વિરુદ્ધ એમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. એટલે આ લોકો અમને બધાને એ માટે લઈ જતા હતા? હા. રાતની સવાર થઈ ગઈ. આટલું બધું શોધ્યા પછી પણ રાધાભાભી ક્યાંય ના મળ્યા. જો આજે આરપી અંકલ સાજા હોત તો એમની મદદથી એમને શોધી શક્યો. સારું થયું પેલા અભિજીતનો ફોન આવ્યો. એક વાતની તો ધરપત છે કે રાધાભાભી એ છોકરીઓમાં હતા નહીં. બસ એ જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય તો સારું. હે ભગવાન, મારા રાધાભાભીને સુરક્ષિત રાખજો પ્લીઝ. હવે મારે ઘરે જવું પડશે. ઘરમાં ચોરી છુપીથી આવવાની તારી આદત હજી સુધી ગઈ નથી. ક્યાં જાય છે? ક્યાં હતો આખી રાત? આટલું બધું થયું તો પણ તું રાધાને શોધવા ગયો હતો ને? મોટા ભાઈ, તમે લોકો મારી વાત સમજવા તૈયાર જ નથી. હું તમારી સાથે ચોખવટ કરવા માંગુ છું. સાચી હકીકત શું છે તમને જણાવવા માંગુ છું. પણ એના માટે રાધા ભાભીનું મારી સાથે હોવું જરૂરી છે. તમે સમજતા કેમ નથી? રાધા હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. જેવી રીતે અમે એને ભૂલી ગયા છીએ, તું પણ એને ભૂલી જા. એ મારા માટે શક્ય નથી મોટા ભાઈ. આજે હું જે કંઈ પણ છું એ રાધા ભાભીને કારણે છું. જો તું તારા ડિસિઝન પર અડગ રહેવાનો હોય તો અમારે પણ વિચારવું પડશે કે તારી સાથે સંબંધ રાખવો કે નહીં. આ તમે શું બોલો છો મોટા ભાઈ? ક્યાંની વાત ક્યાં લઈને જાઓ છો? રાધા ભાભીએ કરેલા ઉપકાર તમે લોકો ભૂલી ગયા છો, પણ હું એવો નથી.
રાધા ભાભી નિર્દોષ અને પવિત્ર છે એ હું સાબિત કરીને જ રહીશ. જે પોતે દોષી હોય એ બીજાને નિર્દોષ અને પવિત્ર કેવી રીતે સાબિત કરી શકે છે? હા, તમે શું બોલો છો ક્રિશભાઈ? આપણે બધા નાનપણથી સાથે ઉછરીને મોટા થયા છીએ. તમને તમારા નાના ભાઈ પર ભરોસો નથી? એ તું ગુમાવી ચૂક્યો છે શૌર્ય. ક્રિશભાઈ, સમય રહેતા રાધા ભાભીને શોધી લો, નહીં તો તમે તમારું સર્વસ્વ ગુમાવી બેસશો. અને હું નથી ઈચ્છતો કે તમારી જિંદગીમાં એવો સમય આવે કે જ્યાં તમને તમારા કરેલા કર્મો પર પછતાવો થાય. ભાઈ, હજુ સમય છે. રાધા ભાભીને જલ્દીથી શોધી લો. ક્યાંક એવું ના થાય કે રાધા ભાભી એટલા દૂર જતા રહે કે તમે એમના સુધી ક્યારેય ના પહોંચી શકો. ભાઈ, રાધા ભાભીના જીવનમાં જે તમારું સ્થાન છે ને, એ કોઈ ના લઈ શકે. એ સ્થાન તો તે રાધાના જીવનમાં ઓલરેડી લઈ લીધું છે શૌર્ય. હવે બધાની સામે સુફિયાની વાતો ના કરીશ તું. તું ફક્ત મારી સાથે જ પણ ક્રિશ સાથે પણ દગો કર્યો છે. રાસલીલા કરવામાં તે મારી અને ક્રિશની જિંદગી બરબાદ કરી નાખી છે. કિયારા, તારું મોઢું બંધ રાખ. જો મારું મોઢું ખોલ્યું ને તો તારું આ ઘરમાં રહેવું ભારે પડી જશે. એક વાર ને 100 વાર બોલીશ. તારા અને રાધા વચ્ચે અનૈતિક સંબંધ છે અને છે. તારી હિંમત કેવી રીતે થઈ કિયારા પર હાથ ઉપાડવાની?